સામાજિક જવાબદારીનું ભાર નથી લેવાનું. તમારા ઘરે જે પણ પ્રોબ્લેમ હોય, જે પણ પરિસ્થિતિ છે, 1 વર્ષ માટે ભૂલી જાઓ. જો તમે ખરેખર એમાં ફેરફાર કરવા માંગતા હો. ઘણા બધા છોકરા એવા હોય કે માની લો કોઈ દીકરો દીકરી છે, એના પપ્પા દારૂ પીતા હોય, જુગાર રમતા હોય, કઈ કમાતા ન હોય. તમે એ પરિસ્થિતિ બદલવા માંગો છો તો 1 વર્ષ તમે આ ભૂલી જાઓ. અત્યાર સુધી એ બધું થતું હતું, હજી 1 વર્ષ પહેલા થાય. એક વખત માની લો કે તમે PSI બની ગયા, 50,000 રૂપિયા કમાતા થઈ ગયા, સમાજમાં તમારું એક નામ થઈ ગયું, તમારા પપ્પા ઓટોમેટિક બધું મૂકી દે. કેમ કે તમને એ અવસ્થામાં જોઈ અને એ નથી ઈચ્છતા કે મારા લીધે મારા છોકરાની આબરૂ ઉપર કલંક લાગે. પણ તમે કાંઈ ન કરતા હો તો તમારા ગામમાં તો પીવે છે, 25 વર્ષનો હાંડ થઈને આખા ગામમાં રખડે છે, આનું શું થાય? દીકરી પોતે સંસ્કાર વિરુદ્ધનું કામ કરતી હોય, પરિવારની લાગણી વિરુદ્ધનું કામ કરતી હોય, બાપ જોઈ શકતો હોય પણ બોલી ન શકતો હોય, પછી શું કરે? તમે દીકરી તરીકે બાપની ઈચ્છો છો પરિસ્થિતિમાંથી બહાર લાવવા, તો કરો મહેનત, લાગી જાઓ. હાથમાં ઓર્ડર આવે, તમારા પપ્પા તમારી ઈચ્છા પ્રમાણેનું જ કામ કરશે. તમારે પરિસ્થિતિ સુધારવી છે તો મહેનત તમારે કરવી પડશે. તમે આમ હાથ કરો છો ને આમ હાથ, તો એક આંગળી સામે જાય છે, 3 આમે તમારી બાજુ આવે છે. એના ઉપર ફોકસ કરો.